હેલો મિત્રો, તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તક ગુજરાતી બ્લોગમાં. આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે સાંજે, અને સાંજે આપણે આજે ઓળાની પાર્ટી કરી છે. જો બેઠા છે ઉમી, જિગ્નેશભાઈ, આપણે આ મિલનભાઈ, આને તો તમે ઓળખતા હશો. આ છે પ્રકાશભાઈ દવા. હા ઓળખો કેમ? હા દવા આપણે જિગ્નેશભાઈ બેઠા ને જો આમ ઓળાની કંઈક રમઝટ બોલાવે છે. તો તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. તો જિગ્નેશભાઈ ડુંગળી મોણ નાખીને જો પ્રકાશભાઈ તળવાના મરસા ને વીંડા પાડે છે. સિરિયસ છે તો જિગ્નેશભાઈ જવો રોવ આવી ગયું, આજે યાદ આવી ગઈ છે ને એને જીએફ ની. નથી રેવાતો હવે ને એ જીએફ વગર. કઈ નથી, ડુંગળી ને ઉડી છે હવે તો કે પરણાવો જો છે. હા એમ તમારા મિત્રો કે કોન્ટેક્ટ માં હોય તો કઈક કહેજો અમને. અમારા જિગ્નેશભાઈ જે બાકી છે ગાળીઓ નાખી દે. એ હાજી વાત છે. તો અત્યારે આપણે પાપડી ફોલાજી છે ઓળામાં નાખવા હતો, અને આ સાગરભાઈ ડુંગળી ફોલે અને મરસા ટમેટા સુધારે છે, અને આપણે મરસા છે એ મરસા નાખવાનું છે ઓળામાં, અને આ લીંબુ છે એ આ બધું નાખવાનું છે, મરસા ને એવું બધું. અને અહીંયા ડુંગળી મોળે જાય પછી આપણે આગળ ઓળો વઘારવાનો છે. તો ઠેઠ સુધી વિડીયો બન્યા રહેજો. તો ઓળો બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જો તેલ રેડી દીધું છે, અને પ્રકાશભાઈ આપણે બનાવવાના છે ઓળો. ફાડી નાખે ઓ જોરદાર. હા એમ ખાવું હોય તો કોમેન્ટ કરજો. હા એમ આપણે પ્રકાશભાઈ પાછો બનાવીશું. હા ડુંગળી આવે છે તો મરચા નાખી દીધા છે, અને હવે ડુંગળી નાખવાની છે. ડુંગળીની પેસ્ટ. હા ત્યાં પૂછ મીઠામાં હું કરજો નાખું જ નાખો નાખો તમારી રીતના નાખી દેવાનો સ્વાદ ઓળો તો અહીંયા ઓળો પીરસાય છે ભાણામાં, ને આપણે આ પરણભાઈ સાસ આપે છે. ઓળો દો તો એમ તો કીધું. અને આ આપણે ઉસુભાઈ વાડીએ લઈ આવી જશે તાપવા, ટાઈમ પાસ કરવા. એના ખાલી ઓળો જ બનાવવાનો, ખાવાનો આપણે. તો આપ દીધી છે સાગરભાઈ ની ડીશ. સાગરભાઈ બોલો કઈ. લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, ને સબસ્ક્રાઇબ કરી નાખજો, ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને તમને કોઈને ઓળો આવડતો હોય તો કોમેન્ટ કરજો. હા એમ આનથી હારો કા લ્યો પરણભાઈ બોલો. ખાવા આવીશું એમ. હા તો અમે ખાવા આવશું. લ્યો પરણભાઈ બોલો કઈ. પરણભાઈ બસ શનિવાર છે એટલે નહીં બોલતા. લ્યો મિલનભાઈ બોલો કઈ. છાસ લીંબુ લેજો. આવાજો લીંબુ પીછલી ઓળો ભાઈ. ઓળો છે, રોટલી છે, માર બાઈ તો થેપલા બને આ થેપલા છે, માર બા થેપલા બનાવે પણ અમે એસા નાખ દે અને મરચાઈ છે આપણે તો
કોને વાત તારે બધા ચાકરી કેવો લાગ્યો પ્રકાશભાઈ? ઓળો મસ્ત હારામ હારો મસ્ત હો તો અરે જો આમ પૂરો થઈ ગયો. જો મિલનભાઈ તો પૂરે કરી નાખ્યો. એવી મજા આવી ગઈ. જિગ્નેશભાઈ હવે ખાઈ લીધું ઓળો જો પૂરો એને થઈ પૂરો. મારે પીડો હોય આપણે ખાવાનો હોય. મારે ખાવ ને હા એમ જો અમાર બેન હમા રોટલા આલ છે હા એમ હમા હમી લેવાને હવે. 2 રોટલા આલ છે હા તો જો મિત્રો આપણે બધું ખાઈને પીને બધું રેડી થઈ જશે કા મિલનભાઈ? હા રેડી થઈ ગયો જગ કામ તાપી સી હા એમ તાપી એમ બાકી મિલનભાઈ ને બધા તાપીએ છીએ અમે ને આ બાજુ જો આ પ્રકાશભાઈ ને બધા કૂતરા રમતો કરે હો ભાઈ છોકરા ની જેમ હો બાકી જો તાપ આવી જશે પાછા મજા આવે શિયાળાની. આજનો બ્લોગ મિત્રો એટલો જ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ ફરી એક બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાપા સીતારામ.